તો પીએમ મોદી હાલ નાસિકના કાલારામ મંદિર પહોંચ્યા છે અને ત્યાં તેમણે કાલારામના દર્શન કર્યા। એ પહેલાં તેમણે આખરે રોડ શો કર્યો હતો અને હાલ તેઓ મંદિર પરિસરની અંદર પૂજા પાઠ કર્યા બાદ અહીં રામ સંકીર્તનની અંદર જોડાયા છે। આપણે જણાવીએ કે અહીં નાસિકના રામકુંડ ખાતે જળ પૂજન અનુષ્ઠાનની પણ શરૂઆત થઈ છે અને લગભગ અડધા કલાક સુધી નરેન્દ્ર મોદી અહીં ચાલ્યા અને આ તબક્કે પૂજારીઓ પણ તેમનું સ્વાગત કર્યું હતું। અહીં એ પહેલાં નરેન્દ્ર મોદીએ એક રોડ શો કર્યો હતો અને રોડ શોની અંદર પણ મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા। મંદિર પ્રશાસન તરફથી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવામાં આવ્યું હતું। આ ઉપરાંત લોકોએ મોદી પર પુષ્પ વર્ષાઓ પણ કરી। જોકે આ કાલારામ મંદિર તેનું પણ વિશેષ મહાત્મ્ય રહેલું છે અને કાલારામ મંદિરમાં પૂજન અર્ચન કર્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી હવે ત્યાં ચાલતી રામધૂન અને સંકીર્તનની અંદર પણ જોડાયા હતા। આપણે જણાવીએ કે કાલારામ મંદિરમાં પૂજન અર્ચન પહેલાં પીએમ મોદી અહીં 1.5 કિલોમીટર લાંબો રોડ શો કર્યો હતો। વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીં સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ પર મહારાષ્ટ્રના નાસિકમાં 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવનું પણ આજે ઉદ્ઘાટન કરવાના છે અને દરમિયાન તેઓ દેશના યુવાનોને સંબોધન પણ કરશે। પણ એ પહેલાં રોડ શો અને કાલારામ મંદિરના આ દર્શન કરવા માટે તેઓ પહોંચ્યા છે। અહીં 12 થી 16 જાન્યુઆરી દરમિયાન યોજાનાર મહોત્સવના અનેક કાર્યક્રમોનું આયોજન છે અને વિકસિત ભારત 2047 અને યુવાનો માટે અને યુવાનો દ્વારા આ એક વિશેષ કાર્યક્રમ અંતર્ગત તેઓ આજે ત્યાં પહોંચ્યા છે અને અહીં જે ફેસ્ટિવલ છે તેમાં 28 રાજ્યો અને 8 કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી લગભગ 8000 લોકો અને ઘણી ટીમો પણ ભાગ લેશે અને એ પહેલાંની તમામ ગતિવિધિઓ છે કે જ્યાં 1.5 કિલોમીટરનો રોડ શોના દ્રશ્યો પણ અમે આપણે બતાવી રહ્યા છીએ। બીજી તરફ કાલારામ મંદિરની અંદર નરેન્દ્ર મોદી ઉપસ્થિત છે। 1.5 કિલોમીટર લાંબો આ રોડ શો યોજાયો હતો ત્યારે બંને તરફ અનેક લોકો મોદીનું અભિવાદન કરવા માટે પહોંચ્યા હતા। પીએમ મોદી સવારે 10 વાગે નાસિક પહોંચ્યા અને એરપોર્ટ પર તેમને આવકારવા માટે એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન અજીત પવાર, દેવેન્દ્ર ફડણવીસ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ ચંદ્રશેખર બાવનકુલે આ તમામ લોકો તેમના સ્વાગત માટે પહોંચ્યા હતા। ત્યારબાદ રોડ શો શરૂ થયો અને 1.5 કિલોમીટર આ રોડ શોની અંદર અનેક લોકોએ તેમની પર પુષ્પ વર્ષા કરી હતી। ત્યારબાદ પીએમ નરેન્દ્ર મોદી નાસિકના રામકુંડ ખાતે જળ પૂજન અનુષ્ઠાનની પણ શરૂઆત કરી હતી અને અડધા કલાક સુધી તેઓ અહીં ચાલ્યા અને આપને ખ્યાલ છે તે મુજબ અહીં સ્વામી વિવેકાનંદ તેને લઈને એક મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન છે। અહીં 12 થી 16 જાન્યુઆરી દરમિયાન આ મહોત્સવનું આયોજન છે જ્યાં વિકસિત ભારત 2047 યુવાનો માટે અને યુવાનો દ્વારા આ એક વિશેષ થીમ પર કાર્યક્રમ આયોજિત કરાયો છે અને આપણે ખ્યાલ છે તે મુજબ અહીં આ સમગ્ર કાર્યક્રમનું જે આયોજન છે તે સ્વામી વિવેકાનંદના ઉપલક્ષની અંદર કરવામાં આવ્યું છે। આ તમામ અપડેટ્સ મહત્વપૂર્ણ એટલા માટે પણ છે કારણ કે એક તરફ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નજીક છે અને હવે તબક્કે નાસિકની અંદર કાલારામના દર્શન કરવા માટે નરેન્દ્ર મોદી અહીં પહોંચ્યા છે। નાસિકનું આ કાલારામ મંદિર તે ઘણું જ મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે કારણ કે નાસિક પંચવટીયા એ વિસ્તાર છે કે જે વિસ્તારની અંદર વનવાસ દરમિયાન ભગવાન શ્રી રામ અહીં વસવાટ કર્યો હતો અને ત્યાં આ મંદિરના દર્શનનું વિશેષ મહાત્મ્ય રહેલું છે।